આપણે બધા અમદાવાદને ઓળખીએ છીએ ખરું ને? ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી, એકદમ ધમધમતું મહાનગર. પણ શું આપણે એની શરૂઆતની કહાણી ખરેખર જાણીએ છીએ? મને લાગે છે કે નહીં. આજે આપણે શું કરીશું? આપણે જાણીતી વાર્તાઓથી થોડા આગળ વધીશું અને આ શહેરના પાયામાં જે એક આખો ઇતિહાસ દટાયેલો છે, વિસરાઈ ગયો છે, એને ખોદીને બહાર લાવીશું. આ લાઈન તો લગભગ દરેક અમદાવાદીએ સાંભળી જશે. જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા. વાર્તા કંઈક એવી છે કે સુલતાન અહેમદ શાહે જોયું કે એક નાનકડું સસલું શિકારી કૂતરાઓનો સામનો કરી રહ્યું છે, એ પણ બહાદુરીથી. બસ આ જોઈને એમને થયું કે વાહ, આ ભૂમિના લોકો કેટલા નીડર હશે, અને ત્યાં જ નક્કી કરી લીધું કે નવું શહેર તો અહીં જ વસાવવું છે. તો આ છે અમદાવાદની ઓફિશિયલ એટલે કે ચોપડે નોંધાયેલી કહાણી. વર્ષ 1411, સ્થાપક સુલતાન અહમદ શાહ અને જગ્યા સાબરમતી નદીનો કિનારો. બધું જ પાક્કું. આ એ જ વાર્તા છે જે આપણે સૌ સ્કૂલમાં ભણ્યા છે અને માનીએ છીએ. શું આટલા મોટા શહેરનો પાયો બસ આટલી જ વાતો પર ટકેલો છે? કે પછી ઇતિહાસના પાનાઓ કંઈક બીજું જ કહેવા માગે છે, જે આપણી નજરથી છુપાવવામાં આવ્યું છે? ચાલો હવે સાચી હકીકત જાણવા માટે થોડા ઊંડા ઉતરીએ. અહેમદ શાહ આવે એના સદીઓ પહેલાં એ જ જગ્યાએ, એ જ સાબરમતીના કિનારે એક ભવ્ય નગર હતું, જેનું નામ હતું આશાવલ. અને હા, આ કોઈ નાનકડું ગામડું નહોતું, એ તો વેપાર અને સંસ્કૃતિનું એક ધમધમતું કેન્દ્ર હતું. એકદમ સમૃદ્ધ, સંગઠિત અને એ સમયનું એક મોટું શહેર. અને આ શહેરના શાસક કોણ હતા? એ જ શક્તિશાળી ભીલ રાજા, આશા ભીલ. યાદ રાખજો, એ માત્ર કોઈ કબીલાના સરદાર નહોતા, એ એક દૂરદેશી રાજા હતા, જેમણે એક આખું સુવ્યવસ્થિત શહેર અને સમાજ બનાવ્યો હતો. અને એની ભવ્યતાનો અંદાજ લગાવવો હોય, આ આંકડો જ બતાવે છે કે એ કેટલું મોટું અને મહત્વનું શહેર હશે. સાચા અર્થમાં એક મેટ્રોપોલિટન સેન્ટર. અને આ વાત ખરેખર બહુ જ મહત્વની છે. કેમ? કારણ કે આશાવલનું હોવું એ વાતને સાબિત કરે છે કે ભીલ સમુદાય માત્ર જંગલોમાં રહેનારા વનવાસી નહોતા, એ તો શહેર બનાવનારા સિટી બિલ્ડર્સ હતા. આશા ભીલ અને એમનું આખું શહેર એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે તેઓ કેટલા કુશળ શાસક અને નગર નિયોજક હતા. પણ જ્યાં આટલી સમૃદ્ધિ હોય ત્યાં કોઈની નજર તો પડવાની જ. આશાવલની આ પ્રગતિ પર એક મોટા અને શક્તિશાળી સામ્રાજ્યની નજર પડી. અને બસ અહીંથી જ એક એવા સંઘર્ષની શરૂઆત થઈ જેણે બધું બદલી નાખ્યું. આ સંઘર્ષ એટલે આશાવલનું યુદ્ધ. એક એવું યુદ્ધ જેણે આ શહેરનું ભાગ્ય, એનો ઇતિહાસ, એની ઓળખ બધું જ હંમેશ માટે બદલી નાખ્યું. આ લડાઈની શરૂઆત થઈ 11મી સદીમાં. ગુજરાતના શક્તિશાળી રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ પર આક્રમણ કર્યું. હવે જુઓ, બે પક્ષો કેવા હતા. એક તરફ આશા ભીલના યોદ્ધાઓ, જે પોતાની જમીન, પોતાની માતૃભૂમિ બચાવવા માટે લડતા હતા, અને બીજી તરફ હતી કર્ણદેવની વિશાળ આધુનિક હથિયારોથી સજ્જ પ્રોફેશનલ આર્મી. અને કોઈ એમ ના માને કે આ ખાલી કોઈ વાર્તા છે. ના, આ યુદ્ધનો પૂરો રેકોર્ડ છે. મેરુતુંગાચાર્ય દ્વારા લખાયેલા પ્રબંધ ચિંતામણી જેવા ઐતિહાસિક ગ્રંથોમાં આ લડાઈનું વિગતવાર વર્ણન મળે છે. મતલબ કે આ કોઈ નાની મોટી ઝપાઝપી નહોતી, પણ સત્તા માટેનો એક બહુ મોટો અને લાંબો સંઘર્ષ હતો. આશાવલના ભીલ યોદ્ધાઓ હાર માનવાવાળા નહોતા. કર્ણદેવના સમયથી લઈને અહમદ શાહના સમય સુધી લગભગ ત્રણ સદીઓ સુધી એ લોકો પોતાની જમીનને બચાવવા માટે લડતા રહ્યા, સતત લડતા રહ્યા. એક વાત તો એવી પણ કહેવાય છે કે છેલ્લા યુદ્ધમાં અહમદ શાહની સેના પાસે દારૂગોળો ખૂટી પડ્યો હતો. ત્યારે શું કર્યું ખબર છે? એમણે સોનું પીગળાવીને સોનાની ગોળીઓ બનાવી અને એનાથી હુમલો કર્યો. આ વાત જ બતાવે છે કે એમનો પ્રતિકાર કેટલો મજબૂત હશે. પણ આખરે 15મી સદીમાં આ લાંબા સંઘર્ષનો અંત આવ્યો. આશાવલના વંશજો હારી ગયા અને અહીંથી આ શહેરની ઓળખ બદલાવાની શરૂઆત થઈ. એક નવો અધ્યાય શરૂ થયો. તો જુઓ કે આ શહેરની સફર કેવી રહી. સૌથી પહેલાં 8મી થી 11મી સદી સુધી એ હતું રાજા આશા ભીલનું આશાવલ. પછી ઈસવીસન 1074માં કર્ણદેવ સોલંકીએ એને જીતી લીધું અને નામ આપ્યું કર્ણાવતી. અને એના પણ સદીઓ પછી 1411માં એ જ ધરતી પર સુલતાન અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. એક જ જગ્યા પણ 3 અલગ અલગ નામ. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત બને છે. જે રાજાઓએ આશાવલ જીત્યું એમણે એનો સંપૂર્ણ નાશ ન કર્યો. કેમ? કારણ કે આશા ભીલે શહેરનો જે પાયો નાખ્યો હતો, એની જે નગર રચના કરી હતી,
એ એટલી મજબૂત અને પરફેક્ટ હતી કે નવા શાસકોએ પણ એની ઉપર જ પોતાનું નવું શહેર બનાવવાનું નક્કી કર્યું. એક રીતે જુઓ તો આ આશાભેલની દ્રષ્ટિને અજાણતા જ આપેલું એક સન્માન હતું. તો પછી સવાલ એ થાય કે આટલી મોટી વાત, આટલું ગૌરવશાળી ઇતિહાસ આપણે કેમ ભૂલી ગયા? જવાબ આ એક જ વાક્યમાં છે: ઇતિહાસ હંમેશા જીતનારાઓ દ્વારા લખાય છે. જે જીત્યા એમણે પોતાના ઇતિહાસકારો પાસે પોતાની વાર્તાઓ લખાવી અને એમાં જે મૂળ સ્થાપક હતા આશા ભીલ, એમના યોગદાનને ધીરે ધીરે ભૂલાવી દેવામાં આવ્યું. એટલું જ નહીં, પણ એમના અસ્તિત્વને જ ઇતિહાસમાંથી મિટાવી દેવાની કોશિશ થઈ. પણ શું કોઈ કહાણીને સાવ આમ ભૂસી શકાય? મને નથી લાગતું. ભલે ઇતિહાસના પાના ફેરવી નાખવામાં આવ્યા હોય, પણ આશાવલનો વારસો આજે પણ જીવે છે, આપણી વચ્ચે, આપણી આસપાસ. હા, એના પડઘા આજે પણ સંભળાય છે. ક્યાં? કળામાં, અમુક જગ્યાઓના નામમાં અને સૌથી અગત્યનું, લોકોની યાદોમાં એ આજે પણ જીવંત છે. ચલો આપણે જોઈએ કે આ વિસરાયેલા શહેરના નિશાન આજે આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. આનું સૌથી સુંદર અને જીવંત ઉદાહરણ છે આશાવલી સાડી અથવા આશાવલી બ્રોકેડ. આ દુનિયાભરમાં પ્રખ્યાત વણાટકામ આજે પણ પોતાના નામમાં ગર્વથી શહેરનું મૂળ નામ આશાવલ સાચવીને બેઠું છે. જ્યારે પણ કોઈ આ નામ લે ત્યારે એ આશાવલના ભવ્ય ભૂતકાળને યાદ કરે છે. અને સૌથી મોટો પુરાવો છે અહીંના લોકો. યુદ્ધમાં હાર્યા પછી શું થયું? આશાવલના મૂળ વંશજોને શહેરના મુખ્ય ભાગમાંથી હટાવી દેવામાં આવ્યા. એ લોકો ક્યાં ગયા? સાબરમતી નદીના કિનારે જઈને વસ્યા. અને એટલે જ આજે પણ અમદાવાદમાં અસારવાથી લઈને હાંસોલ, વાસણા, મણિનગર જેવા અનેક વિસ્તારોમાં ભીલવાસ આવેલા છે. આ વસાહતો એ ઐતિહાસિક ઘટનાની જીવતી જાગતી નિશાની છે અને શહેરના મૂળ સ્થાપકોનો સાચો વારસો છે. અને હવે તાજેતરમાં જ આ વિસરાયેલા ઇતિહાસને ફરીથી જીવંત કરવા માટે એક બહુ મોટું અને શક્તિશાળી પગલું લેવાયું છે. વર્ષ 2023માં અમદાવાદના ભીલ સમુદાયે ભેગા મળીને પોતાના સ્થાપક રાજા આશા ભીલની એક ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી છે. આ પ્રતિમા જે ખાનપુર વિસ્તારમાં છે એ ખાલી એક પૂતળું નથી, એ સદીઓથી દબાયેલા ગૌરવનું પ્રતીક છે. એ ખોવાયેલી યાદો અને ઐતિહાસિક સત્યને ફરીથી સ્થાપિત કરવાની એક કોશિશ છે. આખરે જે રાજાએ આ શહેરનો પાયો નાખ્યો હતો એમને પોતાના શહેરમાં માન અને સન્માન સાથે એક સ્થાન પાછું મળ્યું છે. આશા ભીલની આખી વાત આપણને એક બહુ મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે. વિચારો, જો એક આખા શહેરના મૂળને, એના પાયાના ઇતિહાસને આટલા લાંબા સમય સુધી ભૂલાવી શકાય છે, તો ઇતિહાસમાં બીજું એવું તો કેટલું બધું હશે જે કદાચ આપણે જાણતા જ નથી, જે આપણે ચૂકી ગયા છીએ. કદાચ દરેક શહેર, દરેક ગામ, દરેક વાર્તા પાછળ એક આવી જ છુપાયેલી કહાણી હોય છે, જે બસ કોઈના શોધવાની રાહ જોતી હોય છે.